की बोलो गौ माता की। આજે વાવની પવિત્ર ભૂમિ અને ધરણીધરના ધામમાં આપ સૌની વચ્ચે બનાસકાંઠાની જનતાનો આભાર માનવા માટે અને લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ચાર વખત આવીને જેણે રાત દાડો મહેનત કરીને સમગ્ર ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા, તાલુકા જનમંચનો કાર્યક્રમ કરીને સમગ્ર ગુજરાતના પ્રશ્નો એ લોકસભામાં રજૂ કરીને સરકાર સુધી પહોંચાડનાર में તમે મારું મામેરું ભર્યું, રાજકીય ઘણા ઉથલ પાથલ થયા, બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું। હું જિંદગી ભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય। હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું।
તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ. એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે. જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે. ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાય મામેવરાની માતર ખાવા આવ્યા છો ને, એ મામેવરાની માતર ખાવા તો ના આવો પણ એમ જ કહે કે બેન તો વેચાઈ ગયા હતા એમને અહીંયા કદી એમનું મોઢું ના જોવાય. આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે. અને એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો. ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય, કેનાલના ગંદા પાણીનો હોય, રસ્તાઓ ન હોય, ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ મિલાવીને આંગળી સામે કરીને કીધું કે આવનાર સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું ને હરાવશું. એનો કારણ